નમસ્કાર, વાયદાથી ફાયદોમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને વાયદા બજારના સંકેતો પર નજર કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર. યુએસ ફેડ દ્વારા રેટ કટ બાદ માર્કેટમાં આવી નફા વસૂલી. નિફ્ટી ઉપલા સ્તરેથી 70 પોઈન્ટ્સ નીચે. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો, પરંતુ બંને જ ઇન્ડેક્સ ગ્રીન નિશાનમાં. તો બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. આજે આઈટી અને ફાર્મા શેર્સમાં જોરદાર ઉછાળો. બંને ઇન્ડેક્સ લગભગ 1% ઉપર. સાથે જ મેટલ, એનબીએફસી અને બેન્કિંગ સેક્ટરમાં પણ ખરીદારી, પરંતુ ઓટો સરકારી બેંકમાં આજે પ્રોફિટ બુકિંગ. નેલ્કોના શેરમાં આશરે 9%ની તેજી. સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા આપવાની તૈયારીમાં લાગી કંપની. આવતા મહિને મળી શકે છે વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટરનું લાયસન્સ. સીએનબીસી બજાર એક્સક્લુસિવ. પેરી હોટેલથી હિસ્સો વેચશે ઇન્ડિયન હોટેલ્સ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 17 થી 18,000 કરોડ રૂપિયામાં વેચાણ શક્ય. બ્રુનેઈ સુલતાન ખરીદી શકે છે હિસ્સો. પુનાવાલા ફિનકોર્પમાં 12%નો જોરદાર ઉછાળો. 17 મહિનાના ઊંચાઈ પર પહોંચ્યો સ્ટોક. પ્રમોટર ટ્રાઇસિંગસન હોલ્ડિંગ્સે કંપનીએ આપ્યા 3 કરોડથી વધારે શેર્સ. અને બ્લોક ડીલ બાદ લગભગ 5.5% તૂટ્યો કોહેન્સ લાઈફ સાયન્સીસ. 8.87% ઇક્વિટીમાં થઈ ડીલ. જોસ્મિરાલ હોલ્ડિંગ્સનો હિસ્સો વેચવાના સમાચાર. ગુડ આફ્ટરનૂન. એક અપડેટ લઈએ માર્કેટની. અત્યારે 25,360ના લેવલ્સ પર જોઈ રહ્યા છે. નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ છે. ઉપલા લેવલ્સથી પ્રેશર આવી ગયું છે અત્યારે માર્કેટમાં. પ્રોફિટ બુકિંગ જોરદાર આપણે જોઈ રહ્યા છે. સાથે જ બેંક નિફ્ટી પણ જોઈએ 55,580ના લેવલ્સ પર. 80-90 અંકની ખરીદારી છે, પરંતુ જે ડેઝ આવ્યા હતા ત્યાંથી એક ઘટાડો ત્યાં પણ બતાવી રહ્યો છે નિફ્ટી બેંક બંનેમાં. સેન્સેક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ ઘણી મર્યાદિત રેન્જ અત્યારે માર્કેટમાં બની છે. 82,811ના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ. બ્રોડર માર્કેટ જો તેમજ ફ્લેટ મિડ કેપ 58,900ના લેવલ્સ પર આપણને કામકાજ બતાવી રહ્યું છે ફ્લેટ ટુ પોઝિટિવ. એની સાથે સ્મોલ કેપ ઇન્ડેક્સ પર પણ જોઈએ નજર કરીએ તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઉપલા લેવલ્સથી પ્રેશર છે ને અત્યારે 18,443ના લેવલ્સ જોઈ રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ. ઘણી મર્યાદિત રેન્જ બધા ઇન્ડેક્સ છે લીલા નિશાનમાં, પરંતુ એક ફ્લેટ કામકાજ છે. સ્ટોક સ્પેસિફિકેશન બ્રીથ હવે થોડી નેગેટિવ થઈ છે, કારણ કે 1327 સ્ટોક્સ અત્યારે એડવાન્સ તરફ કારોબાર કરતા બતાવી રહ્યા છે. તો 1471 સ્ટોક્સ એવા છે જે ડિક્લાઇન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એટલે માર્કેટ બ્રીથ હવે થોડી નેગેટિવ સાઇડ પર વધારે આપણને ભારે થતી બતાવી રહી છે. લેટિન મનલાલ ગ્રુપના રૂપેશ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. રૂપેશજી, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું. અને એક વ્યૂ માર્કેટ માટે, કારણ કે જે એક મજબૂત શરૂઆત માર્કેટે બતાવી અને ત્યાંથી ઉપલા લેવલ્સથી બધા જ ઇન્ડેક્સ જુઓ, સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં ઓવરઓલ એક પ્રોફિટ બુકિંગ આવતું જોઈ રહ્યા છે. પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઇન્ડેક્સને રૂપેશજી? કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ હવે? ગુડ આફ્ટરનૂન ચાંદની. ઇન્ડેક્સની અગર વાત કરીએ તો આપણે આ સપ્ટેમ્બર વલણમાં સારી એવી તેજી આપણને જોઈ છે. અને સપ્ટેમ્બર વલણમાં આપણે ડેલી ચાર્ટ પર આજે ઓલમોસ્ટ ફોર્થ ગેપ અપ ઓપનિંગ જોઈ. અને એઝ એક્સપેક્ટેડ આફ્ટર ઇનિશિયલ 1 hour જેમ કે આ ફેડના કારણે એક ગેપ અપ આવ્યું હતું, એની પછી આપણે એક નફા વસૂલી જોઈ રહ્યા છે. અને એ એક સારા લક્ષણ છે, કેમ કે સતત ઘણા બધા દિવસોથી આપણે ક્લોઝિંગ ઉપર આવી રહ્યું હતું. અને આપણે અગર આર્લી ચાર્ટ્સ પર અગર આપણે જોઈએ તો ગઈકાલે ઓવરબોટ હતું અને આજના પ્રાઇસ એક્શનથી એક નેગેટિવ બેરિશ ડાયવર્જન્સ પેટર્ન બની છે, જે ઇન્ડિકેટ કરે છે કે હજુ આ કરેક્શન થોડું હજુ આગળ 1-2 દિવસ માટે વધી શકે છે. તો હું આ લેવલથી એક્સપેક્ટ કરું છું કે નીચેમાં 25,150નો લેવલ જે 2 દિવસ પહેલા બ્રેક કર્યો હતો ઓન ધ અપસાઇડ, એ લેવલ પાછળથી એકવાર રીટેસ્ટ કરી શકે છે ઇન્ડેક્સ. તો હું એક્સપેક્ટ કરીશ કે આગલા 1-2 દિવસમાં એક આપણને હેલ્ધી કરેક્શન જોવા મળે 25,150ની આસપાસ. અને ઓવરઓલ ટ્રેન્ડ તો હજુ પણ પોઝિટિવ છે. તો પોઝિશનલ ટ્રેન્ડ અત્યારના આ એક બાય ઓન ડિપ્સ તરીકેનું માર્કેટ છે. અને આજે અગર ઓવરઓલ માર્કેટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રોડર માર્કેટ્સ એકદમ મિક્સ છે. ઓલમોસ્ટ 1:1 એડવાન્સ ડિક્લાઇન ચાલી રહી છે. અને અત્યારે જો પણ આપણે એક ગ્રીન ટીક જોઈ રહ્યા છે ઇન્ડેક્સમાં 30 પોઈન્ટ્સનો, એ પૂર્ણપણે ઇન્ફી અને એચડીએફસી બેંકના કારણે છે. તો ઓવરઓલ મિક્સ કાઇન્ડ ઓફ માર્કેટ છે આજે. અને 1-2 દિવસ માટે હું ડેફિનેટલી એક્સપેક્ટ કરું છું કે એક આપણને 150-200 પોઈન્ટનું કરેક્શન જોવા મળે.
ઓવરઓલ જોઈ રહ્યા છે માર્કેટમાં હજુ પણ એક હેલ્ધી કરેક્શન પણ આવતું દેખાઈ શકે છે. સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરીએ અત્યારે સુધી પહેલા એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ રૂપેશી શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે 4% જેટલી મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે ને અત્યારે લગભગ ડેઝ આઈના લેવલ પર જ 596 પર કારોબાર એલઆઈસી હાઉસિંગ ફિનાન્સમાં થઈ રહ્યો છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં ડેલી ચાર્ટ પર લાસ્ટ 3 અઠવાડિયાથી આમાં એક ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અરાઉન્ડ 580 ની આસપાસ, અને અત્યારે આજના પ્રાઇસ એક્શનથી ડિસેસિવ મને લાગે છે કે આ લેવલની ઉપર ક્લોઝિંગ આવી શકે છે અને હજુ ઉપરની અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે પોઝિશનલી એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં આપણને શોર્ટ ટર્મમાં 615-620 લેવલ્સ ફરીથી જોવા મળી શકે. એક એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ પર બનતો જોઈ રહ્યા છે. એક બાયોકોન માટે વ્યૂ લઈએ તો આજે ઓવરઓલ ફાર્મા પણ જોઈએ. બાયોકોન માટે તો આજે એક કંપનીની સબસિડરીને જે દવાનું યુએસ એફડીએ તરફથી અપ્રુવલ મળ્યું છે એટલે પોઝિટિવ એક્શન છે. 3% ઉપર છે. આ સિવાય રૂપેશજી જુઓ તો ગ્લેનમાર્ક ફાર્મા, મેનકાઇન્ડ બધામાં મજબૂતી આપણને બનતી જોઈ રહ્યા છીએ. ઓરો ફાર્મા, લોરસ લેબ્સ, સન ફાર્મા ખરીદારી બતાવી રહ્યા છે. મેક્સ હેલ્થ કેર એટલે ફાર્મા ડાયગ્નોસ્ટિક્સ બધામાં એક ડિફેન્સિવ પ્લે આજે થઈ રહ્યું છે. આ સેક્ટર માટે કઈ રીતે સલાહ રહેશે અને અહીંયાથી કોઈ ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો અત્યારે એન્ટ્રી માટે? ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ હમણાં તો ઝાયડસ લાઈફનો છે. પહેલા આપણે બાયોકોન પર આવીએ. બાયોકોનનો આપણે જે તમે ચર્ચા કરી ન્યૂઝ ફ્લો આજે સારો એવો છે, છતાં આમાં ડેલી ચાર્ટ્સ પર એક એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન બની રહી છે, જેનો બ્રેકઆઉટ લેવલ આવે છે ઉપરમાં 370 ની આસપાસ. તો જો અગર બાયોકોન 370 ની ઉપર ક્લોઝિંગ આવે તો જ આમાં એક બ્રેકઆઉટ થશે અને એક નવી તેજીનો સ્ટાર્ટ થશે. ત્યાં સુધી તો આમાં એક ન્યુટ્રલ વ્યૂ રાખવો બાયોકોનમાં. પછી આપણે આવીએ છીએ ઝાયડસ લાઈફ. ઝાયડસ લાઈફ ઓવરઓલ લાસ્ટ એક મહિનાથી સારી એવી તેજીમાં છે, અબાઉ 50 ડીએમએ એન્ડ 20 ડીએમએ, અને આજના પ્રાઇસ એક્શનથી એક ફ્લેગ પેટર્ન બની રહી છે. તો મને ડેફિનેટલી લાગે છે કે શોર્ટ ટર્મમાં આમાં હજુ અપસાઇડ બાકી છે અને એક નવો ઓલ ટાઈમ હાઈ નહીં, નવો સ્વિંગ હાઈ આપણને જોવા મળી શકે છે 1050 ની ઉપર. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે અને જેની પાસે સ્ટોક્સ હોય તો હું હોલ્ડ કરવાની સલાહ આપીશ. ઓવરઓલ ઝાયડસ લાઈફ બાયોકોન માટે ખાસ કરીને બનતી જોઈ રહ્યા છે. ત્યારબાદના સ્ટોક મજબૂત છે અત્યારે આદિત્ય બિરલા કેપિટલ રૂપેશી 2.5% ઉપર શોર્ટ કવર થઈ રહ્યા છે. અત્યારે અહીંયા પણ ડેઝ હાઈ પર કારોબાર થતો બતાવી રહ્યો છે. કઈ રીતે સલાહ રહેશે એબી કેપિટલ? એબી કેપિટલનો ચાર્ટ સેટઅપ મોડરેટલી બુલિશ છે, કન્ટિન્યુઅસ ઓનલી. આમાં એક હાઈ ટોપ હાઈ બોટમ પેટર્ન બની રહી છે. ગઈકાલે સ્ટોકે એના 20 ડીએમએ પર એક સપોર્ટ હોલ્ડ કર્યો હતો અને આજે આપણે જોઈ રહ્યા છે કે સારી એવી તેજી ચાલી રહી છે. તો ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે અને આ એક્સપાયરી માટે હું એક્સપેક્ટ કરું છું કે આપણને હજુ ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. જો અગર આ 295 ની ઉપર સસ્ટેન કરે તો હજુ આમાં 15-20 પોઈન્ટની તેજી હજુ ઓપન થઈ શકે છે. ઓવરઓલ ઇટ્સ બાય ઓન ડિપ્સ કેન્ડિડેટ. કહી શકો છો એબી કેપિટલ માટે. ટોપ નિફ્ટી ગેનર છે એચડીએફસી લાઈફ. લોંગ સેલ પર બિલ્ટઅપ 2.5% ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે. કઈ રીતે આના પર રૂપેશ આપનો વ્યૂ રહેશે? ચાર્ટ સેટઅપ કેવું છે એચડીએફસી લાઈફનો? એચડીએફસી લાઈફનો ચાર્ટ સેટઅપ ઓલમોસ્ટ લાસ્ટ 2 મહિનાથી એક સાઇડવેઝ બેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં 730-740 ની આસપાસ સપોર્ટ આવી જાય છે અને ઉપરમાં 810-815 પર રેઝિસ્ટન્સ પણ આવી જાય છે. તો એઝ ઓફ નાઉ અત્યારે આ એક રેન્જની વચ્ચે ચાલી રહ્યું છે. તો અત્યારે તો આમાં કોઈ બાય અથવા સેલનો કોઈ ઇન્ડિકેશન્સ નથી, તો હું અવોઇડ કરવાની સલાહ આપીશ આ લેવલ પર. એચડીએફસી લાઈફ પર એક વ્યૂ. એ સાથે જ એક બ્રેક લઈએ. બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું, અને હવે ચર્ચા કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. રૂપેશ આપણી સાથે જોડાયેલા છે, તો રૂપેશ ઓપ્શન સ્ટ્રેટેજી જાણીએ આપની. આજની માટે હું એક પ્લેન વેનિલા ફ્યુચર્સ લોંગ કોલ રિકમેન્ડ કરીશ. સ્ટોક છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. અત્યારે અગર જોવામાં આવે તો લાસ્ટ 3 દિવસથી આમાં સારું એવું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થઈ રહ્યું છે ઓન ધ લોંગ સાઇડ. ટેકનિકલી સ્ટોક લાસ્ટ 1 મહિનાથી કન્ટિન્યુઅસલી હાઈ ટોપ હાયર બોટમ
ફોર્મેશન બનાવી રહ્યો છે અને અત્યારે ડિસાઇસિવલી 20 DMAની ઉપર પણ ટ્રેડ કરી રહ્યો છે. તો અહીંયા એક બાય સેટઅપ બની રહ્યો છે. કરંટ લેવલ્સ પર 426ના લેવલ્સ ચાલી રહ્યા છે. એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 415નો અને પોઝિશનલી મને લાગે છે આમાં 450 સુધીની અપસાઇડ છે. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ 415, સ્ટોપ લોસ 450 સુધીના એક ટાર્ગેટ જે છે અહીંયાથી આપણને આવતા દેખાઈ શકે છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટેનો એક વ્યૂ. ત્યારબાદ અત્યારે ઓવરઓલ આઈટીમાં પણ આજે આપણે જોયું કે રૂપેશ એક મજબૂતી એલટીઆઈ માઇન્ટ્રી જુઓ 2.5% ઉપર છે સ્ટોક અત્યારે કેફિન ટેકમાં એક મજબૂતી બનતી દેખાડી રહી છે. આ સિવાય ઇન્ફોસિસ મજબૂતી સાથે કારોબાર, ટીસીએસમાં જો કે થોડું પ્રોફિટ બુકિંગ આપણને આવતું દેખાયું, કોફોર્જ એક ખરીદારી આપણને બતાવી રહ્યું છે. ઓવરઓલ જોવા જઈએ આઈટી માટે આજે શરૂઆતના લેવલથી તો ઓવરઓલ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ છે તો સ્ટોક્સ થોડા નીચે છે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ વિધિન આઈટી પેક મારા પસંદીદના સ્ટોક્સ છે એમ્ફેસિસ અને આજે એલટીઆઈએમ પણ સારો છે. એલટીઆઈએમમાં જોઈએ તો આજે ખાસો એવો ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ છે અને એના એક પ્રીવિયસ સ્વિંગ હાઈ 5500ની ઉપર પણ ટ્રેડ કરી રહ્યો છે વિથ અ ગેપ ઓફ ઓપનિંગ. તો આમાં એક મોમેન્ટમ બાય સેટઅપ બની રહ્યો છે એલટીઆઈ માઇન્ટ્રીમાં. હું રિકમેન્ડ કરીશ કે આ લેવલ પર આપણે ફ્યુચર બાય કરી શકાય છે. સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 5380નો અને અપસાઇડ ઓલમોસ્ટ 5900 થી 6000 પોસિબલ છે ટિલ એક્સપાયરી. સુધીમાં એલટીઆઈ માઇન્ટ્રી 5380નો સ્ટોપ લોસ, 5900 અને 6000 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. આઈટીમાંથી એલટીઆઈ માઇન્ટ્રી ધ્યાનમાં રાખો. અન્ય સ્ટોક પર એલટીએફ એલેન્ટે ફાઇનાન્સ 0.5%ની ખરીદારી અહીંયા જોઈ રહ્યા છે રૂપેશજી. લોંગ સાઇડ પર બિલ્ટઅપ હોય, ચેન્જ પણ ખાસું એવું બતાવી રહ્યું છે સ્ટોક. કઈ રીતે સલાહ આપશો એલેન્ટે ફાઇનાન્સ પર? એલએનટી ફાઇનાન્સ ડેલી સ્કેલ પર સુપર બુલિશ છે. રોજ નવા 52 વીક હાઈ રજીસ્ટર કરી રહ્યો છે. આજનો હાઈ ઓલમોસ્ટ 250. થોડી બહુ પ્રોફિટ બુકિંગ દેખાઈ રહી છે બટ ઇટ્સ અ હેલ્ધી કરેક્શન. ઓવરઓલ બાય ઓન ડિપ્સ કેન્ડિડેટ છે. અગર કોઈની પાસે સ્ટોક હોય તો આઈ વુડ એડવાઇસ કે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ અરાઉન્ડ 235નો રાખીને હોલ્ડ કરે. નવી પોઝિશન્સ માટે હું સલાહ આપીશ કે થોડું વેઇટ કરે. નીચેમાં અગર 235ની આસપાસ મળે તો ફરીથી એક બાયની તક મળી શકે છે. તો ફ્રેશ એન્ટ્રી માટે થોડી રાહ જુઓ. અગર પોઝિશન છે 235ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ એલએનટી ફાઇનાન્સ પર. જેએસપીએલ અત્યારે 1.5%ની ખરીદારી સ્ટોકમાં રૂપેશજી લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે, તો લગભગ ડેઝ હાઈના લેવલની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે જેએસપીએલ. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, રાઈટ? જી રૂપેશજી. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો અગર ડેલી ચાર્ટ પર નજર કરીએ તો લાસ્ટ 10 દિવસથી આમાં એક 1030નો સ્ટ્રોંગ સપોર્ટ એક્ટ કરી રહ્યો છે અને હાઈ સતત વધતા રહ્યા છે અને આજે 1055 બનાવી દીધું છે. સોરી, ગઈકાલે બનાવ્યું હતું. તો આમાં એક છે ને એક બ્રોડનિંગ ટ્રાયંગલ પેટર્ન બની રહ્યું છે લાસ્ટ 10 દિવસનું પ્રાઇસ એક્શન જોતા. તો એઝ ઓફ નો આપણે આમાં નજર રાખવાની રહેશે 1030ના લેવલ પર. નો ડાઉટ આ ઘણો ઓવરબોટ લાગી રહ્યો છે. આ લેવલ પર આમાં કોશિયસ રહેવાની સલાહ છે કેમ કે ઓલરેડી હાઈ લેવલ પર કાલે એક બેરિશ ઇન્ગલ્ફિંગ પેટર્ન બની ગઈ ચૂકી હતી. તો અત્યારે અગર જો 1030 બ્રેક કરે તો આમાં એક કરેક્શન આગળ વધી શકે છે અને નીચેમાં 1000ના લેવલ પણ દેખાઈ શકે છે. તો ઓવરઓલ મારી સલાહ રહેશે કે ફ્રેશ બાઇંગ માટે આ સ્ટોક અવોઇડ કરવો. એન્ટ્રી માટે તો અવોઇડ કરી શકો છો. જેએસપીએલ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ટોરેન્ટ પાવર એના પર એક વ્યૂ લઈએ રૂપેશજી. 1% ખરીદારી સ્ટોક પર અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે અને ટોરેન્ટ પાવરમાં પણ અત્યારે લગભગ ડેઝ હાઈના લેવલની આસપાસ જ ટ્રેડિંગ થતું જોઈ રહ્યા છે. કઈ રીતે અહીંયા વ્યૂ રહેશે આપનો? ઓવરઓલ ટોરેન્ટ પાવર લાસ્ટ ઓલમોસ્ટ 3 મહિનાથી સતત ઘટાડા તરફી રહ્યો છે અને આજે ભલે આપણને થોડો ઓપન ઇન્ટરેસ્ટ વધતો દેખાઈ રહ્યો છે બટ ટેકનિકલી આ સ્ટીલ એના 50 ડીએમએ 30 ડીએમએની નીચે ટ્રેડ કરી રહ્યો છે અને ટ્રેન્ડ ડેલી વીકલી ચાર્ટ્સ પર હજુ પણ મંદી તરફી છે.
તો મારી સલાહ રહેશે કે આજ પૂરતો આને અવોઇડ કરો. અગર જો સ્ટોક 1320ની ઉપર સસ્ટેન કરે ત્યારે એમાં થોડી બહુ બાઇંગની તક યા સેટઅપ બની શકે છે. ઓવરઓલ ચાર્ટ સેટઅપ બેરિશ છે, હું અવોઇડ કરવાની સલાહ આપીશ. અવોઇડ કરો તો 120 પર એક ટકવું જરૂરી. અહીંથી ટોરેન્ટ પાવર અત્યારે તો ક્લિયર વ્યૂ અવોઇડ માટે. નેક્સ્ટ જે મજબૂતી બતાવી રહ્યું છે સ્ટોક એવન્યુ સુપરમાર્ટ્સ 1% ખરીદદારી 1% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન એટલે લોંગ સાઇડ પર બિલ્ડઅપ થતું અત્યારે બતાવી રહ્યું છે સ્ટોક. આમ તો ડેઝ આઈથી થોડા નીચલા લેવલ્સ પણ છે. આજે બુલિશ બ્રોકરેજ રિપોર્ટનું એક પોઝિટિવ એક્શન છે ડીમાર્ટમાં રૂપેશી. ડીમાર્ટનો ચાર્ટ સેટઅપ થોડો ઘણો સાઇડવેઝ પૂરતો છે, કેમ કે લાસ્ટ 10 દિવસથી 4800ની ઉપર સસ્ટેન નથી કરી શક્યું અને નીચેમાં 4550ની આસપાસ સપોર્ટ પણ આવી જાય છે. તો ઓવરઓલ ઓલમોસ્ટ રેન્જની વચ્ચે ચાલી રહ્યું છે. તો મારી સલાહ હાલ પૂરતો તો આમાં કોઈ નવો ફ્રેશ ટ્રેડ લેવાનો નથી. અગર આ નીચેમાં 4550ની આસપાસ મળે તો ફરીથી આપણને એક સેફ એન્ટ્રી મળી શકે છે. આ લેવલ પર તો હું અવોઇડ કરવાની સલાહ આપીશ. 4550 પર આવે છે તો એન્ટ્રી કરી શકો છો. હાલ તો આ સ્તર પર અવોઇડ કરો ડીમાર્ટ. તો એ સાથે જ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું અન્ય સ્ટોક્સ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું અને રૂપેશ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારે એક કાઉન્ટર ઇરડા ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી એક વ્યૂ એના પર લઈએ. રૂપેશ મજબૂત છે સ્ટોક અત્યારે. ઇરડામાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે ખરીદારી લોંગ સાઇડ પર બિલ્ડઅપ હોય છે જ ખાસું એવું બતાવી રહ્યું છે ને 5 સેશનમાં 5-6% પોઝિટિવ રિટર્ન્સ પણ સ્ટોક પર જોવા મળ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઇરડા? ઇરડા આપણે જોઈએ છે કે લાસ્ટ એક અઠવાડિયાથી આપણને સારી એવી તેજી જોવા મળી અને અત્યારે આજના સેશનમાં આપણે એક ઇન્ટ્રાડે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. કેમ કે આજના સેશનમાં જેનો પ્રીવિયસ સ્વિંગ લો હતો 20 જૂનનો અરાઉન્ડ 158 લેવલ, તો ત્યાં એક સારું એવું રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ચાર્ટ સેટઅપ સ્ટીલ સ્ટ્રોંગ છે. થોડું અગર કરેક્શનમાં આપણને 150ની આસપાસ મળે તો એક સારો એવો સેફ બાય સેટઅપ મળી શકે છે. આમાં ઓવરઓલ ટ્રેન્ડ ઇઝ પોઝિટિવ. હું એડવાઇસ કરીશ કે જેની પાસે સ્ટોક હોય એ હોલ્ડ કરે અને ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો 150-155 પર ફરીથી કરી શકે છે. કરી શકો છો. અત્યારે તો એક વ્યૂ ખાસ કરીને ફ્રેશ એન્ટ્રી માટે થોડી રાહ જુઓ ઇરડા માટે. ત્યારબાદનો સ્ટોક બંધન બેંક છેલ્લે કેના પર વ્યૂ લઈ લઈએ. 1%ની ખરીદદારી બતાવી રહ્યું છે રૂપેશ. લોંગ સાઇડ પર બિલ્ડઅપ જે સ્ટોકમાં છે લગભગ અત્યારે આમ તો ડેઝ લોના લેવલ પહોંચ્યા છે બંધન બેંકમાં, પરંતુ ચાર્ટ સેટઅપ કેવું છે? બંધન બેંક રિલેટિવલી અંડર પરફોર્મ રહ્યો છે પ્રાઇવેટ બેંક ઇન્ડાઇસીસમાં અને કન્ટિન્યુઅસલી લાસ્ટ 2 મહિનાથી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન્સ બનાવી રહ્યો છે. ટ્રેડિંગ બિલો ફોલિંગ ટ્રેન્ડ લાઇન, ટ્રેડિંગ બિલો 50 DMA અને આજે જસ્ટ 20 DMAની આસપાસ એને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ ચાર્ટ સેટઅપ થોડો વીક છે. તો આ લેવલ્સ પર હું એડવાઇસ કરી કે આ સ્ટોકને અવોઇડ કરવો લોંગ કરવા માટે, કેમ કે હજુ આ 160 બ્રેક કરે તો આમાં હજુ મંદી આગળ વધી શકે છે. તો લોંગ માટે તો મારી સલાહ રહેશે કે બંધન બેંક અવોઇડ કરો. બીજા બધા કાઉન્ટર્સ રિલેટિવલી સેફ છે લોંગ ક્રિએટ કરવા માટે ઇન ધ બેન્કિંગ સેક્ટર. પર્ટિક્યુલરલી આપણે હમણાં PSU બેંક સ્ટોક્સ પર ફોકસ કરવો જોઈએ, કેમ કે આજના દિવસે આપણે જો કે PSU બેંક ઇન્ડેક્સ છે જે નવો 52 વીક હાઈ રજીસ્ટર કર્યો છે. તો આમાં સારા એવા ઘણા બધા સારા સ્ટોક્સ છે જેવા કે SBI, કેન બેંક, ફેડરલ બેંક એન્ડ ઇન્ડિયન બેંક, જે રિલેટિવલી બંધન બેંક કરતા વધારે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. તો દે આર સેફર બેટ્સ. તો ખાસ કરીને બંધન બેંકના તો એક અવોઇડ માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે. રૂપેશ સાથે રજા લઈએ અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ચાંદની જે પણ સ્ટોક્સની આજે આપણે ચર્ચા કરી એમાં મારા કોઈ પર્સનલ હોલ્ડિંગ્સ નથી અને મારા રિલેટિવ્સના પણ નથી. અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે. આજના માટે એટલું જ અને શોમાં આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રૂપેશ આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો હાલ આ શોમાં પણ આટલું જ. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.